આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંગદાન એ શ્રેષ્ઠ દાન, અંગદાન એ મહાદાન। ગોત્રી વિસ્તારમાં રહેતા ભૂપેન્દ્રભાઈ વસાવા કે જેઓની 40 વર્ષની ઉંમર બાથરૂમમાં પડી જતા બ્રેન્ડેડ જાહેર કરાયા। મિત્રો, ત્યારે પરિવારજનોને વિચાર આવ્યો કે અંગદાન કરવું જોઈએ। ભૂપેન્દ્રભાઈ વસાવા જ્યારે તેઓના પરિવારજનોને એક મોટી ખોટ પડી હોય ત્યારે બીજાનો જીવ બચાવવા માટે પ્રયત્નશીલ થયા છે, એટલે કે તેઓનું અંગદાન કર્યું છે। દાનમાં આંખ, કિડની, લીવર આ તમામ વસ્તુઓ દાન કરવા માટે તેઓને અમદાવાદ લઈ જવામાં આવ્યા। સ્ટર્લિંગ હોસ્પિટલમાં 2 કિડનીનું દાન કરવામાં આવ્યું છે। ડાયાલિસિસ પર હતા ત્યારે પણ વિચાર હતો કે કિડનીનું દાન કરવું જોઈએ, તેથી બીજાનું જીવન બચે। મિત્રો, તેઓના ઘણા બધા અવયવોનું દાન કરવામાં આવ્યું છે। मैं डॉक्टर माधव तामणकर, मैं यहाँ पे किडनी ट्रांसप्लांट नेफ्रोलॉजिस्ट और ट्रांसप्लांट फिजिशियन हूँ। आज जैसे डॉक्टर कमलेश पारिक ने बताया, एक आईसीयू में एक यंग पेशेंट, अराउंड 47 ईयर ओल्ड पेशेंट, जिनका कोई कारणवश मगज में ब्लीड होने के कारण ब्रेन डेड घोषित करना पड़ा, और उसके बाद उनकी फैमिली ने ये कठिन समय में भी अच्छा डिसीज़न लेके अपना अंगदान का पेशेंट का डिसीज़न लिया। वो अंगदान के डिसीज़न के बाद हम लोग ने सोटो मतलब स्टेट ऑर्गन ट्रांसप्लांट को इन्फॉर्म किया। उन्होंने जिस तरह से गाइडेंस किया उस तरह से पेशेंट का हृदय, लीवर, आँखें और 2 किडनी, इनका अंगदान अभी हो रहा है। और जो किडनी है वो स्टर्लिंग हॉस्पिटल को यहाँ पे मिल रही है। तो हमारे जो 2 पेशेंट जो कई साल से डायलिसिस पर थे और कठिन समय से बीता जा रहे थे, हर हफ्ते में 3 बार डायलिसिस कर रहे थे, आज उनका किडनी ट्रांसप्लांट हो जाएगा और वो डायलिसिस फ्री हो जाएंगे। ये अच्छा काम जो हुआ है, ये सोसाइटी ने, मतलब जो अपने स्टेट ऑर्गन ट्रांसप्लांट टीम जो सोसाइटी है, उन्होंने जो जिस तरह से हम लोग को सहकार्य किया और पेशेंट के रिलेटिव ने जो अच्छा डिसीज़न लिया, उसके कारण हो रहा है और उससे लगभग 7 जिंदगियां बदलने वाली है। હું ડૉક્ટર કમલેશ પરીખ, હું નેફ્રોલોજિસ્ટ છું, કિડની ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન। આજે અમારે ત્યાં બહુ સારી ભાવનાથી એક બ્રેન ડેડ થયેલા વ્યક્તિએ એમના અંગદાનની ભાવના બતાડી, તો અમે એમનું હૃદય, એમનું લીવર, 2 કિડની અને આંખોનું દાન કરીને આટલા બધા માણસોની જીવન બચાવવાનું એક ઉમદા કાર્ય કરી રહ્યા છે। અમદાવાદની ટીમ આવી છે કે જે હૃદય અને લીવર લઈ જશે। 2 કિડની અમે અહીંયા સ્ટર્લિંગ હોસ્પિટલના જ પેશન્ટોને ટ્રાન્સપ્લાન્ટ માટે આપીશું। એમાં એક મેલ છે, એક ફિમેલ પેશન્ટ છે, જે લોકો બહુ લાંબા વખતથી ડાયાલિસિસ પર હતા। અને આ ઉમદા ભાવનામાં પેશન્ટના પરિવાર, જે બ્રેન ડેડ વ્યક્તિ થાય એમના પરિવારનો ખૂબ સાથ સહકાર મળ્યો। અમારી અહીંયાની ટીમ પણ અમારી સાથે રાત દિવસથી છેલ્લા કાલથી, અને અમદાવાદની ટીમ પણ વહેલી સવારના નીકળીને અહીંયા પહોંચી છે, અને અમે આ બસ કામને પૂરું પાડવા માટે અહીંયા હવે મથી રહ્યા છીએ। હું ડૉક્ટર કમલેશ પરીખ। ભાઈ સોમાભાઈ મારા કાકાનું નામ છે। એમને પરમ દિવસે ઘરે પડી ગયા હતા, તો એમની માથાની નસ ફાટી ગઈ હતી, એના લીધે અમે હોસ્પિટલ લઈને આવ્યા હતા। બધા પ્રયત્ન, બધા રિપોર્ટ્સ બી કરાયા, પણ નોર્મલ રીતે કંઈ એમને સક્સેસ થયું નહીં। પછી બીજી ફરીવાર સાંજે ફરીવાર બીજી નસ ફાટી ગઈ, અને કાલ સવારમાં અમને જણાવ્યું કે એ એક્સપાયર થઈ ગયા છે। તો અમને પછી હોસ્પિટલમાંથી એમ કીધું કે તમારે શું કરવું જોઈએ, તમારે ઘરે લઈ જાઓ હોય તો ઘરે લઈ જાઓ, પણ અમે પરિવારે નિર્ણય લીધો કે અમે એમનું અંગદાન કરીએ, કે એમનો જીવ ના બચાવી શક્યા તો પણ એમના લીધે કોઈ બીજાના પણ જીવ બચાવી શકીએ અમે। વસાવા ગ્રીષ્મા। ઓકે, એમનું નામ ભૂપેન્દ્ર સોમાભાઈ વસાવા, 45 વર્ષની ઉંમર છે, અને 2 દિવસ પહેલાં જે સ્ટર્લિંગ હોસ્પિટલમાં એમને એડમિટ કર્યા હતા, અને એકચ્યુઅલી છે ને પડી ગયા તો એમનું બ્રેન ડેડ થઈ ગયું હતું, બ્રેન હેમરેજ થઈ ગયું હતું, એટલે ના બરાબર જ ચાન્સીસ હતા। ડૉક્ટરે ટ્રીટમેન્ટનો ફૂલ ટ્રાય કર્યો છે અહીંયા, ડૉક્ટરનો સપોર્ટ પણ સારો છે, બટ એમના થ્રુ પછી છેલ્લે ક્રિટિકલ એકદમ સિચ્યુએશન બની ગઈ એમની, એટલે એમનો જીવ ના બરાબર જ હતું। એટલે પછી ડૉક્ટરે એમને 2-3 ઓપ્શન આપ્યા કે તમે રાખો તો પણ વાંધો નથી, બટ એમને પછી અમને એક સારો રસ્તો બતાવ્યો કે જેમાં પુણ્યનું કામ કહેવાય કે અંગદાન કરવું એક પુણ્યનું કામ છે। તો અમને ડૉક્ટરે સજેશન આપ્યું, પછી અમારા ફેમિલી જોડે અમે બધું ડિસ્કસ કર્યું કે ભાઈ કઈ રીતનું કરવું છે, શું કરવું છે। ફેમિલી મેમ્બર્સ બધા એગ્રી થયા કે એમના થ્રુ કે એમને બીજા લોકોને પણ જિંદગી મળશે એવી રીતે એમના ટોટલ 4 અંગ ડોનેટ કરવામાં આવે છે। એમાં એમનું હાર્ટ છે, લીવર છે, આઈસ છે, અને એમનું લમ્સ, એ રીતે એમને ટોટલ 4 અંગ ડોનેટ કરવામાં આવે છે। અને એમાં એમને સામે 5 લોકોને જીવન મળશે, કે એક સિમ્સ હોસ્પિટલ છે અમદાવાદની એમાં, અને એક CM હોસ્પિટલ છે એમાં એમના અંગો ડોનેટ કરવામાં આવશે। અને અમે એક સારો વિચાર છે, અને અમે એકદમ વિના મૂલ્ય અને સેવાના ભાવથી જ એમનું જે પણ આજે એ ડોનેટ કરીએ છીએ, અને એમનું અમને ભવિષ્યમાં પણ એમના નામે કોઈક વ્યક્તિનું જીવન સારું રહેશે, એ જ અમારી માટે તો એક આશા છે। હું હાર્દિક વસાવા, એ મારા કાકા થાય।
મારા રિલેટિવ છે.